ભાગવતજીમાં પણ જયારે ભાગવતની કથા કરતા હોઈએ ત્યારે 6 અધ્યાયમાં પદ્મ પુરાણ અંતર્ગત મહાત્મ્યનું વર્ણન કરવામાં અહીંયા પણ 6 શ્લોકમાં વર્ણન એટલા માટે અને ભગવાન ભાગવતજી ભગવત શ્રી મહાપ્રભુજી પણ સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ એવ એમ ગુસાઈજી કહે સાક્ષાત ભગવત રૂપ શ્રી વલ્લભ કૃષ્ણમાં અને શ્રી વલ્લભમાં કોઈ ભેદ અને ભેદ જુએ એને આકુલી જાણવું એ મારી રાય શિક્ષા બને જે મહાપ્રભુજી ગુસાઈજી યમુનાજી ઠાકોરજી આ બધામાં ક્યાંય લૌકિકતા જુએ તો એને આસુરી જાણે આસુરી એટલે કોઈ ખરાબ વ્યક્તિ જ નહીં પણ જેને આ અલૌકિક તત્વોમાં પણ લૌકિક ભાવ આવે છે એ બધા આસુરી ગયા એવા જીવોને આસુરી ગયા હતા જો સત્સંગ પણ કરો ને તો ઘણા સત્સંગમાં એ બધું ભૂતકાળમાં જતું હવે કઈ નહીં આવું ભૂતકાળી સત્સંગ નહીં કરે પહેલા આવા ભગવતી હતા પહેલા આવા આચાર્ય હતા પહેલા આવા સ્વરૂપ હતા પહેલા વિગ્રહ હવે તો કાંઈ રહ્યું નથી તું તો રહ્યો છું એ જ ગણું તો બધું ભૂતકાળ જ મહાન અને જે ભૂતકાળ મહાન કરી વર્તમાનમાં અભાવ લાવે ને એવા જીવોનો સત્સંગ નહીં કરે સાચો સત્સંગ એ જ છે જે વર્તમાનમાં તમારું ચિત્ત અલૌકિક કરે આજે પણ એવો ભાવ છે આજે પણ એ વલ્લભ સ્વરૂપ વિરાજે છે આજે પણ ભગવત સ્વરૂપોમાં એ જ પ્રગટ્ય છે આજે પણ એ સેવા ભાવ છે આજે પણ એવા ભગવતી વૈષ્ણવ છે વર્તમાનમાં જે તમારી બુદ્ધિ અલૌકિક કરે એ જ સાચો સત્સંગ તો ઘણી વાર જોઈએ બહુ જાણકાર વ્યક્તિ હોય બહુ વિદ્વાન હોય પણ જ્યારે પણ એની વાત સાંભળો એટલે બધું ભૂતકાળની શ્રેષ્ઠતાની વાત અને હવે તેવું કાંઈ રહ્યું તો કે વર્તમાન બગાડે એને સત્સંગ કેમ કહી શકાય મોટા ભાગના અમારા લોકોના પ્રવચનોમાં શું હોય હવે પેલા જેવા ભગવતી નથી રહ્યા એવા ભાવ નથી રહ્યા એવી સેવા નથી રહી હવે તો બધા બગડી ગયા છે બધા કન્યો શા માટે આજે પણ એવો ભાવ આજે પણ એવા ભગવતીઓ છે આજે પણ એવી સેવા ભાવના છે આજે પણ ઠાકોરજી અનુભવ જતાવે પ્રગટ એનું શું બીજાના પ્રમાણથી આપણા બધા અહીંયા આપણે બધા જે બેઠા છે બુદ્ધિ માર્ગી જીવો આપણને બધાને કોઈ પ્રમાણ આપીને સાબિત કરવાની જરૂર ખરી કે ઠાકોરજી આ દુનિયામાં છે એટલે આપણા બધાનો નાનો મોટો કંઈક અનુભવ પ્રભુ સાથે છે આપણા બધાનો વલ્લભ સાથે યમુનાજીનો ઠાકોરજીનો ગિરિરાજજીનો અહીંયા જેટલા બેઠા છીએ એ બધાનો પ્રભુ સાથેનો આપણા બધાનો કોઈ નાનો મોટો અનુભવ બધાનો પણ થોડી મિનિટોનો હોય થોડી સેકન્ડોનો હોય કે કોઈ પણ આપણા બધાનો જીવનમાં કોઈ એવું અનુભવ ખરો કે આપણે બધા ત્યાં ગિરિરાજજીનો કોઈ અનુભવ ત્યાં કોઈ યમુનાજીનો કે કોઈ મહાપ્રભુજીનો કોઈ વલ્લભકુંજનો કોઈ ઠાકોરજીનો આપણા બધામાં નથી દરેક નાનો મોટો ક્યાંક કોઈ અનુભવ છે તો હવે આટલી મોટી સભામાં દરેકનો ભગવત અનુભવ હોય એવી સભા તમને મળે ક્યાં હું તો કહું છું આજે પણ પુષ્ટિ માર્ગની એટલી શ્રેષ્ઠતા છે કે જેટલા પુષ્ટિ માર્ગી જીવોને સાક્ષાત ભગવદ અનુભવ થાય છે એવા બીજે ક્યાંય આટલા અનુભવ નથી તમે વાત કરી દો જાઓ ગમે ત્યાં ક્યાંક કોઈ કામ મળે કોઈ ભવ્યતા કોઈ સંસ્થા કોઈ સંસ્થા હોય આ બધું જ મળશે પણ ભગવદ અનુભવ આજે પણ જેટલા પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવને થાય છે એવા તમને ક્યાંય એટલા નહીં જાઓ પૂછી લેજો તપાસ કરજો બધી વાત કરશે પણ એને પૂછો ઠાકોરજી સાથેનો તારો અનુભવ શું તો ચૂપ થઈ પ્રભુ સાથેનો અનુભવ શું થાય તો એ અનુભવ નહીં અને વૈષ્ણવને પૂછતો દરેક વૈષ્ણવ પોતાના જીવનકાળ દરમિયાન મહાપ્રભુની કૃપા કોઈક ને કોઈક અનુભવ આપણા બધા આપણને દાખલી આપવી પડે કે દુનિયા ભગવાન છે અરે આપણને તો ખબર જ છે આપણે તો અનુભવીએ આપણે તો ફીલ કરીએ આ મહાપ્રભુજીની કૃપા જો આટલા વિજ્ઞાન છે કે આ વિજ્ઞાન વધી રહ્યું છે આમ છે બુદ્ધિનું પ્રાધાન્ય છે અને આવા યુગમાં કલિયુગના આવા પ્રખર કલિયુગના યુગમાં પણ મહાપ્રભુજીનો કેવો પ્રભાવ કે આવા કલિયુગમાં પણ ઘરે ઘરે ભગવદ અનુભવ આજે પણ થાય છે વિચાર કરો
કેટલી મોટી કેવું તાકાત વલ્લભના સ્વરૂપની. આજે પણ ભોગ ધર્યો હોય, મને મીઠડી ધરી હોય, પણ મહાપ્રભુજીની કાનીથી હે પ્રભુ આરોગજો, તો આજે પણ ઠાકોરજી મીઠડી આરોગ. ગમે તેટલા વિજ્ઞાનના લોકોને શોધ કરી હોય કરી લે, પણ અમારા ઠાકોરજી આજે પણ આરોગ્ય. તમે ચમત્કાર તો હું નાનો શબ્દ. ગણેશજી દૂધ પીવા ગયા, બધાએ ટ્રાય કરી દીધું, પણ એ ભૂલી ગયા કે 500 વર્ષથી મહાપ્રભુજીની કાનીથી ઘરે ઘરે ઠાકોરજી આરોગી જ રહ્યા છે દૂધ. તો એ કેમ ભૂલી જાઓ છો? પણ આપણને ઓછું થાય છે કે નહીં એમાં ઇન્ટરેસ્ટ. અરે પ્રભુના હાથમાં જ પદ્મ છે કે જ્યાં હાથ લગાડે ઘટે નહીં, એ તો વધી જાય. 10 જણા માટે બનાવ્યું હોય અને બીજા 10 વૈષ્ણવ આવે ને તો એ પ્રસાદ લઈને પાછા થાય. આ પ્રભાવ મારા ઠાકોરજી, આ પ્રભાવ મારા મહાપ્રભુજી કે બનાવ્યું ઓછું હોય પણ વૈષ્ણવ આવે તો બધા પેટ ભરી જાય. ઠાકોરજીનો ચમત્કાર આને કહેવાય. ઘટાડી દે માણસ, વધારી દે ભગવાન. માણસ હોય તો ઓછું કરી જાય, ભગવાન જ્યાં આવે ત્યાં વધારી જાય. માણસ જ્યાં આવે ત્યાં લઈને જાય, ભગવાન જ્યાં આવે ત્યાં આપીને જાય. તમે વિચાર કરો, જ્યાં જ્યાં પ્રભુ પ્રગટ થયા, ભાગવતની કથાઓ સાંભળો, કંઈક ને કંઈક વરદાન આપીને ગયા. માંગીને લઈને નથી ગયા, આપીને ગયા. તને આ ગુરુજીએ પ્રહલાદજીએ ઘણી ના પાડી, કઈ નથી જોયું, પણ પ્રભુએ આગ્રહ કરીને આપ્યું. આ પ્રભુનો સ્વભાવ છે, જ્યાં આવે ત્યાં આપીને જાય, અને માણસ જ્યાં આવે ત્યાં કંઈક લઈને જાય. છેલ્લે કાંઈ નહીં તો માન તો લઈને જાય, માન મેળવીને તો જાય. આ સ્વભાવ માણસ. અને એટલા માટે આ ચમત્કાર તો ઘણો નાનો શબ્દ, મારા મહાપ્રભુજીનો પ્રભાવ એવો છે. એમની કાની જયારે આપવામાં આવે ભોગને, એ વલ્લભની કાનીથી પ્રભુ પ્રેમથી આરોગ્ય, ત્યારે પ્રભુ ખૂબ પ્રેમથી આરોગ્ય. આજના સમયમાં તમે કોને શું કહી શકો? આજે આ પ્રભાવ છે, આજે પણ થઈ રહ્યો, અને એ થાય તો એવો આ માર્ગ વલ્લભનો માર્ગ. તો 6 લોકોમાં મહાત્માનું વર્ણન કરવાનું. સર્વપ્રથમ આપણે બધા 6 શ્લોકોને ગાઈએ સાથે મળીને. તમારા બધા પાસે પુસ્તિકા પણ છે, તો થોડો શબ્દ પરિચય થાય, અને પછી એ મહાત્માની કથામાં પ્રવેશ કરાવીએ. જ્યાં આ સર્વોત્તમ સ્તોત્ર પ્રગટ થયું અને ગુસાઈજીને 108 નામનું દર્શન થયું, ત્યારે આ સર્વોત્તમ સ્તોત્રની 6 શ્લોકોમાં એ ગુસાઈજી મહાત્મા એનું વર્ણન કર્યું કે આ કોની ગાથા છે. જો ભાગવતજીના પણ કથા છે, એમાં ભાગનું વર્ણન કરવામાં આવે કે તમે જેની કથા સાંભળવા જાઓ છો એ કયું તત્વ છે, શું તત્વ છે, એનો પ્રભાવ, એનો સ્વભાવ, એની પ્રકૃતિ, એનું સ્વરૂપ, આ બધાનો પરિચય મહાત્મા કરવામાં આવે. અને ભક્તિની વ્યાખ્યા જે છે, મહાત્મ જ્ઞાન ગુરુવસ્તુ સુદૃઢ સર્વત્રો દિગ્મે ઇતિ ભક્તિ. ભક્તિની વ્યાખ્યા, એનું ડેફિનેશન જે છે, એનું પહેલું સ્ટેપ મહાત્મ જ્ઞાન પૂર્વક. તમે જેને ભજો છો એનું મહાત્મ જ્ઞાન તમને હોવું જોઈએ. જેને પણ તમે માનતા હો એનું મહાત્મ જ્ઞાન, એને જાણતા પણ હોવા જોઈએ. અને જો મહાત્મ જ્ઞાન નહીં હોય ને, જીવનની કોઈ પણ ઘટના એના માટે તમને અભાવ લાગતું. આમ થયું ને ભાઈ, તો શ્રદ્ધા નીકળી ગઈ, અને તારી શ્રદ્ધા હતી, તને વહેમ હતો કે તમે શ્રદ્ધા. શ્રદ્ધા એને કહેવાય જ નહીં કે જીવનની નાની મોટી ઘટનાઓ તેને તોડી નાખે. શ્રદ્ધા તો એને કહેવાય કે જીવનમાં કોઈ પણ ઘટના થાય પણ તમારો વિશ્વાસ રંજક પણ લગે નહીં, એને શ્રદ્ધા કહેવાય. શ્રદ્ધા તમારી કમજોરી નથી, શ્રદ્ધા તમારી તાકાત. ભગવાનને જીવનની કમજોરી ના બનાવતા. અમે તો ભગવાનને માનીને તો બધા અમારી જોડે આમ કરી જાય, ભગવાનને માનીએ તો અમારી જોડે આમ થાય, ભગવાનને માનીએ તો. ભગવાન તમારી કમજોરી નથી, ભગવાન તમારા જીવનની તાકાત છે. કોઈ ગમે તે કરે, મારી જોડે મારો ભગવાન છે, મારું કોઈ કઈ ના બગાડી. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્વો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા સ્થિતિર્મતિર. ભગવદ ગીતામાં ભગવાન કહે કે જ્યાં ભગવાન છે, જ્યાં પુરુષાર્થ રૂપ અર્જુન છે, ત્યાં બધા જ સ્ત્રીઓ આવીને વાત કરતા હોય. ભગવાનને યુવાનો બેઠા હોય તો કઈ
ભગવાન તમારી કમજોરી નથી, ધર્મ તમારી કમજોરી નથી, શ્રદ્ધા તમારી કમજોરી નથી. શ્રદ્ધા તમારા જીવનની તાકાત બનાવજો કે કેવી પણ પરિસ્થિતિ આવી જાય તમારી શ્રદ્ધા તમારું બળ બનીને તમારી જોડે ઉભી રહે અને એ શ્રદ્ધાના બળે જીવનની દરેક વિપત્તિઓને તમે પાર કરી જાઓ. એવી શ્રદ્ધા તમારી બનાવો, તાકાત બનાવો. આપણે તો બધાને કમજોરી રૂપે ધર્મને આપીએ. ધર્મ એટલે શું ના કરાય એમ જ માને, જે ના પાડે એનું નામ ધર્મ. એવું નથી. ધર્મ એટલે તમારી તાકાત, શ્રદ્ધા તમારી તાકાત, તમારી એક માળાનો નિયમ તમારી તાકાત છે. આ એક માળા હું પકડી રાખીશ ને જીવનની બધી વિપત્તિઓથી ઠાકોરજી પાર કરી દે. પણ જો આંખ છૂટ્યું તો બધું જ જતું રહે. મારી નાવ આ ખીટીએ બંધાયેલી છે. કોઈ યમનાષ્ટકના પાઠનો નિયમ, કોઈ સર્વોત્તમના પાઠનો નિયમ, કોઈ અષ્ટાક્ષરની માળા કરવા, આ એક નાનકડો નિયમ પણ ખીટી બની જશે. ગમે તેવો તુફાન આવે પણ તમારી નાવ આ નિયમોની ખીટીમાં બંધાયેલી હશે તો તમારો ઘાટ તૂટશે. નહીં તો ક્યાં ને ક્યાં ફેંકાઈ જશે, જીવન ક્યાં વેડફાઈ જશે તમને ખબર નહીં પડે. એટલે નિયમોની ખીટીઓમાં તમારે જીવનની નાવને બાંધી રાખો. ભલે નાનકડો નિયમ હોય, એક માળા ફેરવવાનો નિયમ હોય, પણ યુવાનોને બહુ પકડી રાખજો. લોકો ખોટા લોજિકો આપીને છોડાવશે, છોડતા નહીં. કારણ કે આમાં જો બંધાઈને રહી નાવ તો તુફાનોમાં ટકી જશો. અને જો અહીંયાથી છૂટી ગઈ પછી નાવને કોઈ પકડી નહીં રાખે. એટલે ધર્મ, શ્રદ્ધા, ભરોસો, આશ્રય તમારી કમજોરી નથી, તમારી તાકાત છે જીવન, જે તમને જીવનનું બળ પૂરું પાડે. તો મહાત્મ જ્ઞાન કોઈ વસ્તુ સૌથી પહેલા મહાત્મ જ્ઞાન કર્યું. જેને ભજો તો એને જાણવું. સુદૃઢ પછી દ્રઢતા આવે. એ જાણી લો કે શ્રીનાથજીથી મોટું, શ્રીનાથજીથી વધારે તમને કોઈ આપી દેવાનું. એટલે નાના સ્વાર્થો માટે ગમે ત્યાં ફાફા મારવાનું બંધ કર્યું. આપણે તો સોમવારે આનાથી ન થાય તો મંગળવારે છે, મંગળવારે આનાથી કામ ન થાય તો બુધવારે તો ત્યાં જવાનું છે, બુધવારે આનાથી ના થાય તો ગુરુવારે તો આ કરી જશે. આ જે ભટકાવ છે ને તમને કોઈનો થવા દેતો નથી અને આનાથી કઈ મળવાનું નથી. ભટકતા માણસને કઈ મળતું નથી, પણ એક જગ્યાએ જે અટકી ગયો ને એનું ભગવાન બધું જ કરી આપશે. તમે દોડતા રહેશો તો ભગવાન બેઠા રહેશે. તમે એના ચરણોમાં બેસી જશો તો તમારા માટે દોડવા લાગશે. તમારે નક્કી કરવાનું કે તમારે ભટકતા રહેવું છે. એક દુઃખ કે કારણે સ્વાદ અનેક ઘર જાય પર ગુંજર મન ભર ખાય. પેલો હાથી એક ના ખીટે બંધાયેલો રહે તો પણ જેટલું ખાય તો રોજ ખાવાનું મળી જાય. અને કૂતરાને બે બટકા જોઈએ છતાંય ઘર ઘરે ફાફા મારતો રહે અને બે બટકા માટે ફાફા મારતા રહેવું પડે. અને એટલા માટે શ્રદ્ધાને એવી દ્રઢ કરી દો, ઠાકોરજીના ચરણે એવા બેસી જાઓ, ઠાકોરજી તમારું સગળું કરી આપે. શ્રી વલ્લભ તમારું સગળું કરી આપે. વલ્લભના ચરણ પકડી એવી આ સર્વોત્તમ સ્તોત્રની ગાદી. એટલે હરિરાયજી તો કહે સર્વોત્તમ રસપાન કરીએ. અદભુત કીર્તન લખ્યું સર્વોત્તમ સ્તોત્ર માટે.